પાટણ ખાતે આવેલ રોટલિયા હનુમાનના 2 વર્ષ પૂર્ણ થતા વર્ષગાંઠ ઉજવાઈ। પાટણ શહેરની અંદર આવેલ જગતના પ્રથમ એવા રોટલિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જ્યાં ઠેર ઠેરથી ધર્મપ્રેમી લોકો દાદાના દર્શન કરવા પધારીને ધાર્મિક વાતાવરણ ઊભું કરે છે। તેમજ રોટલિયા હનુમાન દાદાને પ્રસાદીમાં એકમાત્ર ખાલી રોટલા કે રોટલીની જ પ્રસાદ ધરાવે છે, તેમજ તે પ્રસાદ મૂંગા પશુઓને સાંજે પીરસવામાં આવતું હોય છે। ત્યારે શ્રદ્ધા અપરંપાર જોવા મળી રહી છે। ત્યારે આજ રોજ રોટલિયા હનુમાન દાદાના 2 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી। તેમજ વર્ષગાંઠ નિમિત્તે ધાર્મિક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ હિન્દુ સંસ્કૃતિમાં દેવી દેવતાઓનું અનેરું મહત્વ રહેલું છે। ત્યારે હિન્દુ સંસ્કૃતિના લોકો અત્યારે પણ દેવી દેવતાઓના વ્રત તપ અને ઉપાસના કરી દેવી શક્તિ મેળવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરની અંદર આવેલ રોટલિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે, જ્યાં દાદાને પ્રસાદ તરીકે રોટલા કે રોટલી ધરાવવામાં આવે છે। તે પ્રસાદ સાંજ પડતાની સાથે જ મૂંગા પશુઓને પીરસવાનું એક ઉમદા કાર્ય પણ મંદિરના સેવકો દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આજ રોજ રોટલિયા હનુમાન દાદાને મંદિરને 2 વર્ષ પૂર્ણ થતા આજે રાત્રિ દરમિયાન રોટલિયા હનુમાન દાદાના સાનિધ્યમાં પ્રસિદ્ધ કવિ લેખક સાહિત્યકાર તુષાર શુક્લ દ્વારા હનુમાન દાદાની ચાલીસાનું તેમજ શિક્ષણ વિષયનું પ્રેરક વક્તવ્ય આપ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। તેમજ બીજા દિવસે તારીખ 16મી એપ્રિલના રોજ સવારે 7:30 વાગે મહાઆરતી કરવામાં આવશે। તેમજ આખો દિવસ વહેલી સવારથી જ હનુમાન ચાલીસા તેમજ ભગવાન શ્રી રામના ભજન કીર્તન કરવામાં આવનાર હોવાનું મંદિરના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ રાત્રિ દરમિયાન મોરલો ગ્રુપ દ્વારા અને તન્વી સાઉન્ડના સથવારે ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવનાર હોવાનું મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું। આમ સમગ્ર 2 દિવસ દરમિયાન વાતાવરણ ભક્તિમય બની રહેશે। રાજેશભાઈ ડી પટેલ સાથે કેમેરામેન નિખિલભાઈ જોશી, પાટણ ન્યૂઝ 24। પાટોત્સવમાં તમે પધાર્યા છે, શું પાટણના લોકોને સંદેશો આપવા માંગશો? પહેલા તો શ્રી હનુમાનજી મહારાજના ચરણોમાં વંદન। જય શ્રી રામ। મારા માટે આ બહુ નોખો અનુભવ। એ લોકો મને સાંભળે છે એમને ખબર છે કે હું કવિતા સાહિત્યનો માણસ છું, એવી વાતો થોડી કરતો હોઉં, પણ એ પ્રકારે આ પરિસરમાં આવવાનું થયું અને જે રીતે આ મૂર્તિની સન્મુખ ઉભા રહેવાની તક મળી, લાભો મળ્યો આરતી કરવા દાદાજી, ત્યારે મને થયું કે આવો વિચાર કેવી રીતે આવ્યો હશે। આ કદાચ જગતમાં નહીં હોય ક્યાં, કે કોઈ એક મંદિરમાં એવી સૂચના લખ્યું કે કશું બીજું ભેટ ચડાવવાની જ નથી, શ્રીફળ ને ફૂલ ને મીઠાઈ કાંઈ નહીં, રોટલી અને એનું પછી આવું સુંદર સ્વયંભૂ બધા જાતે નિર્ણય લઈને એનું વિતરણ કરવાની જવાબદારી સ્વીકારી હતી, જેથી આજુબાજુના આવા પ્રાણીઓ સુધી ખોરાક પહોંચે। આ બહુ જુદો, બહુ વિશિષ્ટ જીવદયા પ્રત્યેનો બહુ વાસ્તવિક અને થોડો પ્રેક્ટિકલ એવો અભિગમ છે। એટલે એ આયોજન, એ વિચાર, એને પણ મારા વંદન। અમે કહ્યું એમ ઘણા બધા મોટા પાયા પર આ બધા આયોજનો થયા કરે છે, લોકોનો સહયોગ પણ એટલો જ સાંપડ્યો છે। ત્યારે મને તો બધા મિત્રો કહ્યું કે અહીંયા એક સરસ રોટલી બનાવવાનું મશીન છે અને એક સાથે હજારો રોટલીઓ બને અને વહેંચાય। અંતે તો અન્નદાન, પણ હવે આપણે તો માણસોને જ જમાડીએ છીએ, અહીંયા તો અબોલ પ્રાણીઓનો વિચાર, અને આ લોકોને બીજું કાંઈ જોતું નથી દોસ્તો, કેવળ રોટલી ને રોટલી। આવું તો કોણ છે, કોણ મંદિર આવું વિચારે? આ સનાતન ધર્મની શક્તિ છે, બધાને માટેનો વિચાર, બધાના સુખની કલ્પના, અને એ સાકાર થઈ। મારું બહુ જ રાજીપો, પ્રસન્નતા, અને અહીંયા દાદાની સન્મુખ આવવાની તક મળી એ માટે સૌનો આભારી.